પાટણ ઠાકોર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમિતિ દ્વારા સદારામ જેનિંગ્સ સુજનીપુર ખાતે 19મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સમાજના શિક્ષણનો વ્યાપ વધારો અને આર્થિક ખર્ચ ઘટાડવા સંતાનોના લગ્ન સમૂહ લગ્નમાં કરાવવા સમાજના આગેવાનોએ હાકલ કરી હતી. સુજનીપુર ગામે શ્રી સદારામ જેનિંગ્સ ખાતે પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 19મા સમૂહ લગ્નમાં 52 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. હરખનો માહોલ જોવા મળ્યો. પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટના પ્રમુખ ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આજના સમયમાં દીકરા દીકરીઓને ભણાવવાની ચિંતા કરો. સમાજના લોકો લગ્નમાં વધારાનો ખર્ચાઓ ન કરે અને બધા લોકો સમૂહ લગ્નમાં વિવાહ કરે અને ખોટા ખર્ચાઓમાંથી બચે તે માટે સમૂહ લગ્નમાં વિવાહ કરવા લોકોને આહવાન કર્યું હતું. સતત 10 વર્ષથી ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ભોજનના દાતા તરીકે ઠાકોર સમાજ ટ્રસ્ટના પ્રમુખ ચંદનજી ઠાકોરનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, અખિલ એકતા સમિતિના પ્રમુખ નવગણજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર ફતેસંગ ઠાકોર, પાટણ.